નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। પ્રશ્ન 1, નીચે આપેલા આકારોની જોડીઓના કોનું ક્ષેત્રફળ વધારે છે તે શોધો। ક્ષેત્રફળ એટલે કે જો ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસ હોય તો એનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। આ જ સૂત્રના આધારે તમારે આખું ચેપ્ટર ગણવાનું રહેશે। તો પહેલું છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 6 ગુણ્યા 6 એટલે કે 36 ચોરસ સેમી। બીજું, બીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, 6 ગુણ્યા 7, 6 × 7 = 42 ચોરસ સેમી, એટલે બંનેનું ક્ષેત્રફળ થશે, બંનેમાંથી બીનું વધારે છે। એ પછી બીજો પ્રશ્ન, એનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 8 ગુણ્યા 5, 8 × 5 = 40, બી 9 × 4 = 36, તો એનું ક્ષેત્રફળ વધારે થશે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, 7 × 7 = 49 અને 7 × 6 = 48, તો અહીંયા પણ એનું ક્ષેત્રફળ વધારે થશે। ત્યાર પછી ચોથો પ્રશ્ન, એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 11 ગુણ્યા 3 બરાબર 33 ચોરસ સેમી, બીનું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 17 ગુણ્યા 2 34 ચોરસ સેમી, તો અહીંયા બીનું ક્ષેત્રફળ વધારે થશે। ક્ષેત્રફળને હંમેશા ચોરસ સેમીમાં દર્શાવવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 2, સૂચના મુજબ આપેલી ટિકિટનું માપ 2.2 સેમી છે, તો આ લંબચોરસને ઢાંકવા 4 ગુણ્યા 4 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડશે? તો ટિકિટની જરૂર બરાબર 96/4, એટલે જવાબ આવશે 6। અહીંયા તમને ક્ષેત્રફળ શોધેલું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 12 ગુણ્યા 8 એટલે કે 12 × 96, ટોટલ ક્ષેત્રફળ 96 છે અને ટિકિટનું ક્ષેત્રફળ 4 છે, તો એવી રીતે ભાગાકાર કરવાનો રહેશે। લંબચોરસને ઢાંકવા 2 ગુણ્યા 3 સેમી માપ ધરાવતી ટિકિટ, તો 96/2 ગુણ્યા 3 એટલે કે 36 ટિકિટો। એ જ રીતે 4 ગુણ્યા 3 સેમી માપ ધરાવતી ટિકિટોની જરૂર હોય તો 96/4 ગુણ્યા 3 8 ટિકિટોની જરૂર પડશે। નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો, એટલે કે પૂરા ખૂણા કેટલા છે? 37, એમાંથી અડધા ખૂણા 8 છે અને અડધાથી વધારે ખાના તો એવા કોઈ છે નહીં, તો એ 0 આવશે, એટલે કે 37 8/2 એટલે કે 4 અને ટોટલ 41 ચોરસ સેમી। પૂરા ખાના 5, અડધા ખાના 2 અને અડધાથી વધારે ખાના હોય એવા 8, એટલે કે ટોટલ 14 ખાનાઓ છે। ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો, એટલે કે કેટલા ખાના ભરાયેલા છે એ રીતે ડાયરેક્ટ હવે આગળનો પ્રશ્ન હતો એમાં અડધા ખાના, અડધાથી વધારે ખાના એવી રીતે અલગ અલગ જૂથ આપેલા હતા, પરંતુ આમાં આપણે ડાયરેક્ટ જ શોધવાનું છે। તો પહેલામાં આવશે 18,
બીજામાં આવશે 16, ત્રીજામાં 26, ચોથામાં 16, પાંચમામાં 11, છઠ્ઠામાં 19, સાતમામાં 12.5, આઠમામાં 18, નવમામાં 19, દસમામાં 33, 11મામાં 42, 12મામાં 24, 13મામાં 17 અને 14મામાં 30. ત્યાર પછી પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે કે જેટલી બાજુ હોય એ બધી બાજુનો સરવાળો કરવાનો અને ક્ષેત્રફળ એટલે વચ્ચેનું માપ. તો આમાં પરિમિતિ એટલે 4 બાજુનો સરવાળો. તો પહેલામાં 2 + 2 + 2 + 2 એટલે કે 8, બીજામાં 2 + 2 4 + 4 એટલે કે 12 સેમી, ત્રીજામાં 2 + 4 + 3 એટલે કે 9 સેમી, ચોથામાં 10 સેમી, પાંચમામાં 12, 16મામાં 20. અહીંયા જે 4 બાજુ આપેલી છે એ ચારેય બાજુનો સરવાળો એટલે કે એની પરિમિતિ મળી જાય. આઠમામાં 13, નવમામાં 14, દસમામાં 14, 30. ત્યાર પછી પ્રશ્ન 6. નીચે આપેલ આકૃતિની પરિમિતિ શોધો. દરેક ખાનાની 1 સેમી તથા લંબાઈ 1 સેમી તથા પહોળાઈ 1 સેમી છે. એટલે કે જેટલા ખાના હોય એને સરવાળો કરી દેવાનો. પહેલામાં 18, બીજામાં 18, ત્રીજામાં 16, ચોથામાં 26, પાંચમામાં 24, છઠ્ઠામાં 22, સાતમામાં 28, આઠમામાં 38, નવમામાં 22, દસમામાં 20, 11મામાં 16, 12મામાં 24. ત્યાર પછી નીચેના આલેખમાં વિવિધ આકૃતિઓ દર્શાવેલી છે તે પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીંયા આકૃતિના પરથી પ્રશ્નના જવાબ દેવાના છે. તો આકૃતિ A નું ક્ષેત્રફળ પરિમિતિ 18, આકૃતિ D ની પરિમિતિ 14. કોઈ પણ બે આકૃતિની પરિમિતિ સરખી છે તો A અને E. સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની છે? C. સૌથી ઓછી D. ત્યાર પછી અહીંયા ટિકિટો આપેલી છે એનું ક્ષેત્રફળ ગોતવાનું છે. પહેલામાં 16, બીજામાં 15, ત્રીજામાં 18, ચોથામાં 20, પાંચમામાં 12, છઠ્ઠામાં 9, સાતમામાં 20, આઠમામાં 21, નવમામાં 14, દસમામાં 12, 11મામાં 18, 12મામાં 20. ત્યાર પછી પ્રશ્ન 11. દાખલા ગણો. મહેશભાઈને રસોડાના ભોંયતળિયે ચોરસ ટાઇલ લગાવવાનું નક્કી કર્યું. તેમણે દરેક ટાઇલની બાજુની લંબાઈ 10 સેમી છે અને તેમનું રસોડું 150 સેમી લાંબુ અને 100 સેમી પહોળું છે. તો કુલ ટાઇલ્સની જરૂરિયાત કેટલી પડશે? તો પહેલાં તો તમારે ચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું એટલે કે 10 × 10 100. ત્યાર પછી રસોડાનું ગોતવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 150 × 100 એટલે કે 15,000 અને બંનેનો ભાગાકાર કરવાનો. 15,000 × 100 એટલે જવાબ આવશે 150. એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 24 મીટર છે. તો એક બાજુની લંબાઈ એટલે કે તમને અહીંયા પરિમિતિ આપી દીધેલી છે, તમારે લંબાઈ શોધવાની છે. તો લંબાઈનું સૂત્ર, પરિમિતિનું સૂત્ર છે લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ એટલે કે 4 લંબાઈ 24 / 4. 4ના ઘડિયામાં 24 આવે? હા. 6 ચોક 24 એટલે જવાબ આવશે 6 મીટર. એન પછીનો દાખલો પણ એ જ રીતે છે. આમાં પહોળાઈ આપી દીધેલી છે પરંતુ લંબાઈ શોધવાની છે.
થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે.